નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે થોડાક સમય પહેલા દમયંતી બરડાઈ વિશે વિડીયો બનાવ્યો હતો. એ વિડીયો પણ તમે જોઈ શકો છો. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. દોસ્તો, શું તમે વીતી ગયેલા આપણા ગુજરાતી ફિલ્મોના સુવર્ણ યુગની યાદો તાજા કરવા માંગો છો? મને ખ્યાલ જ છે તમારા હૃદયમાં ક્યાંક ને ક્યાંક તો એ મીઠી યાદો હજુ પણ મોજૂદ છે. ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, કિરણ કુમાર, રણજીત રાજની ફિલ્મો સાથે જે સ્મૃતિઓ જોડાયેલી છે ચાહકોની, એની વાતો. શું તમને આપણા સુવર્ણ સમયના ગુજરાતી ફિલ્મો ગમે છે? ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, રણજીત રાજ, કિરણ કુમાર, આ બધા તમારા મનપસંદ કલાકારો છે. તમે જૂના કલાકારો અને જૂની ફિલ્મોની માહિતી મેળવવા માંગો છો તો અમારી ચેનલ ગુજરાતી ટોકીઝ ચેનલની અવશ્ય મુલાકાત લેજો. તો ચાલો મિત્રો, એ મીઠી યાદોની વાતો વાગોળીએ અને એ પળોને પાછી તાજી કરીએ. 1976માં મહેશ કુમાર એન્ડ પાર્ટીના બેનર હેઠળ એક ફિલ્મ નિર્માણ પામી. ફિલ્મનું એક ગીત મેળે મેળે મોરલડી હેલે ચડી, એ ગીત ફિમેલ અવાજમાં કોની પાસે ગવડાવવું એ નક્કી થઈ ચૂક્યું હતું. જી હા મિત્રો, મહેશ કુમાર એન્ડ પાર્ટીના બેનર હેઠળ એ તેમની પ્રથમ ફિલ્મ હતી અને એ ગીત મેળે મેળે મોરલડી હેલે ચડી, એ ગીત માટે સિલેક્ટ થયેલ અવાજ હતો દિવાળીબેન ભીલનો. હાજી મિત્રો, પહેલા ગીત દિવાળીબેન પાસે ગૌરવીને રેકોર્ડ કરવાનું હતું, પણ એન્ડ સમયમાં દિવાળીબેનને અકસ્માત નડ્યો અને દિવાળીબેન ન આવી શક્યા. એટલે સંગીતકાર ભાનુભાઈ ઠાકરે ચંદનવાડીમાં રાત્રે શેરી ગરબામાં દમયંતી બરડાઈનો અવાજ સાંભળેલો. એટલે દિવાળીબેનના અકસ્માત પછી અમુક સમય અંશે દિવાળીબેન ન આવી શકે તેમ હતા. એટલે ભાનુભાઈ ઠાકર દમયંતી બરડાઈને લઈ ગયા મહેશ નરેશને ત્યાં, ને આમ જયશ્રી ટી પર ફિલ્માંકન થયેલું મહેન્દ્ર કપૂર સાથે યોગલમાં આ ગીત જબરજસ્ત હિટ થઈ ગયું. અને હા, આ ધૂન તો ખરી જ. એમાં એવું થયું કે એ ગીત ગાવાનું હતું દિવાળીબેનને. પણ દિવાળીબેન આવતા હતા બિચારા જુનાગઢથી, અને એમને કંઈક અકસ્માત થયો હતો, એટલે એ આવી શકે એમ નહોતા. પછી મહેશ નરેશમાં એક ભાનુભાઈ ઠાકર કરીને હતા, સંગીતકાર હતા. એમને મને મારો વોઇસ અમારા દરિયા પણ દોસ્તો, 1978માં મહેશ કુમાર અને નરેશ કુમારે બીજી ફિલ્મનું નિર્માણ કર્યું અને નરેશ કનોડિયા માટે આ ફિલ્મ પછી પ્રફુલ્લ દવે એક નરેશભાઈના અવાજ માટે અનિવાર્ય સ્વર બની ગયો. પછી આ સ્વર છેક 28 વર્ષો સુધી લગાતાર સુપર હિટ ગીતોની વણથંભી વણઝાર અવિરત ચાલુ રહેલી. અને એ ફિલ્મ હતી તમે રે ચંપો. આ ફિલ્મમાં બે હિરોઈન હતા. રાગિણીની વોઇસ ક્વોલિટીને દમયંતી બરડાઈનો અવાજ, તેમનો ટોન, તેમનો લહેકો ફિટ બેહતો, એટલે આ ગીત માટે આ અંદાજનો ઉપયોગ કરવામાં આવ્યો અને રિઝલ્ટ તમારી સામે છે દોસ્તો. પછી તો રાગિણીનો અવાજ બની ગયેલો આ અવાજે ઘણા સુપર હિટ ગીતો આપ્યા, જેમ કે સતી અનસુયા ફિલ્મનું આ ગીત. રાગિણીની વોઇસ ક્વોલિટી પર તો આ અવાજ દમયંતી બરડાઈનો ફિટ બેઠો. પણ મિત્રો, તે વખતની ગુજરાતી ફિલ્મોની તમામ ટોપ અદાકારા માટે દમયંતી બરડાઈનો અવાજ ફિટ બેઠો. ગુજરાતી ફિલ્મોની તે વખતની મોસ્ટ પોપ્યુલર હિરોઈનો માટે દમયંતી બરડાઈએ તે વખતે પોતાનો સ્વર આપ્યો. મિનળ પરમાર હોય કે હોય રીટા ભાદુરી, પદ્મા રાણી કે પછી મલ્લિકા સારાભાઈની ફિલ્મ માટે
આ અંદાજને કોણ ભૂલી શકે? એમાં 1979 ની ફિલ્મ અષાઢી બીજ કે પછી ભગત પીપાજી કે પછી 1980 ની રાજીવ મલ્લિકા સારાભાઈ અભિનીત સુપર હિટ ફિલ્મ મણિયારો હોય. રાગિણી શાહની વોઇસ ક્વોલિટી માથે આ અવાજ દમયંતી બરડાઈનો વધારે શૂટ થતો અને સાથોસાથ મિનળ પરમાર, રીટા ભાદુરી અને મલ્લિકા સારાભાઈને પણ આ અવાજ શૂટ બેહતો. પણ સ્નેહલતા માટે પણ દમયંતી બરડાઈએ પોતાનો સ્વર આપ્યો ને એ ગીતો પણ સુપર હિટ રહ્યા. પણ દોસ્તો, સ્નેહલતાની વોઇસ ક્વોલિટી થોડીક પાતળી એટલે અનુરાધા પૌડવાલ, ઉષા મંગેશકર અને અલકા યાજ્ઞિકનો અવાજ તેમના પર વધારે ફિટ બેઠો. દમયંતી બરડાએ મેક્સિમમ કોઈ આર્ટિસ્ટ કલાકાર સાથે ગાયું ડાયરાના પ્લેટફોર્મ પર તો તે છે પ્રાણલાલ વ્યાસ અને કરશન સાગઠિયા. અને ફિલ્મી મંચ પર ગુજરાતના આપણા લોક લાડીલા સિંગરો પ્રફુલ્લ દવે, અભયસિંહ રાઠોડ કે પછી અરવિંદ બારોટ સાથે પણ સુપર હિટ તેમના શરૂઆતના સમયમાં ગીતો ગાયા. ઉદાહરણ રૂપે 1984માં રિલીઝ થયેલી ફિલ્મ અરવિંદ કિરાડ ને ડેઝી ઈરાની પર ફિલ્માંકન થયેલું આ ગીત કામણગારી ઝૂંપડી વાલીલા તાડીને કોણ ભૂલી શકે? દમયંતી બરડાએ તમામ ગુજરાતી ફિલ્મો માટે ગીતો ગાયા ને ગીતો હિટ પણ રહ્યા. પણ મિત્રો, ગુજરાતી અદાકારાના અંદાજ માથે, તેમની વોઇસ ક્વોલિટી પર, તેમના ટોન પર અદ્ભુત મિલાપ થયો. તે રાગિણી શાહ, પદ્મા રાણી કે પછી રીટા ભાદુરી કે પછી મિનળ પરમાર.